હેલો સ્ટુડન્ટ્સ, આજના આ લેક્ચરમાં આપણે જોવાનું છે વિટામિન એનું સિન્થેસિસ. તો વિટામિન એનું સિન્થેસિસ જોઈએ એ પહેલાં આપણે જોઈ લઈએ જે વિટામિન એને સાબિત કરતા જે પુરાવાઓ છે તે કોન્સ્ટિટ્યુશન ઓફ વિટામિન એ. વિટામિન એનું મોલિક્યુલર ફોર્મ્યુલા છે C20H30O. વિટામિન એની જ્યારે આપણે કાર્બોક્સિલિક એસિડ સાથે રિએક્શન કરીએ છીએ ત્યારે આપણને એસિડ આપે છે. એના ઉપરથી શું પ્રૂવ થશે તો કે વિટામિન એમાં આલ્કોહોલિક OH ગ્રુપ પ્રેઝન્ટ છે. થર્ડ છે વિટામિન એનું ઓક્સિડેશન કરીએ ત્યારે આપણને આલ્ડીહાઇડ ગ્રુપ મળે છે. તો વિટામિન એમાં પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ પ્રેઝન્ટ હશે. જે અહીંયા આલ્કોહોલિક ગ્રુપ મળે છે એ સાચું, પરંતુ કેવો છે એ પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ છે. ફોર્થ પોઈન્ટ છે વિટામિન એનું પ્લેટિનિયમ ઉદ્દીપકની હાજરીમાં આપણે હાઇડ્રોજનેશન કરીએ તો 5 મોલેક્યુલ્સ હાઇડ્રોજનના એડ થઈને પર હાઇડ્રો વિટામિન એ મળે છે. હવે આ જે પર હાઇડ્રો વિટામિન એ આપણને ક્યારે મળશે તો કે જ્યારે વિટામિન એમાં 5 ડબલ બોન્ડ આવેલા હશે. કઈ રીતે કહી શકીએ તો કે આજે એ વિટામિન એની મોલેક્યુલર ફોર્મ્યુલા છે, બરાબર, C20H30O. એનું હાઇડ્રોજનેશન કરીએ છીએ એટલે 5 મોલેક્યુલ્સ હાઇડ્રોજનના, એટલે કે ટોટલ 10 હાઇડ્રોજનના મોલેક્યુલ્સ એડ થશે. અને અહીંયા આપણને મળે છે C20H40O, એટલે કે પર હાઇડ્રો વિટામિન એ. તો જ્યાં ડબલ બોન્ડ હશે ત્યાં એ ડબલ બોન્ડ બ્રેક થઈને એ આ હાઇડ્રોજન જે છે એ ત્યાં એડ થઈ જશે. એટલે વિટામિન એમાં 5 ડબલ બોન્ડ આવેલા હોવા જોઈએ. નેક્સ્ટ છે પર હાઇડ્રો વિટામિન એનું મોલિક્યુલર ફોર્મ્યુલા જે છે C20H40O. એ મોલિક્યુલર ફોર્મ્યુલા કોની સાથે સિમિલારિટી ધરાવે છે તો કે જે સંયોજનો, જે કમ્પાઉન્ડ એક સાયકલ ધરાવતા હોય તેવા સંયોજનોના સામાન્ય સૂત્ર CnH2n સાથે સિમિલારિટી ધરાવે છે. એટલે વિટામિન એના સ્ટ્રક્ચરમાં એક સાયકલ આવેલી હોવી જોઈએ. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે વિટામિન એની મલાઇક એનહાઇડ્રેટ સાથે આપણે 2 અણુ સાથે રિએક્શન કરે છે. વિટામિન એ મલાઇક એનહાઇડ્રેટના 2 અણુ સાથે યોગશીલ રિએક્શન આપે છે, એડિશન રિએક્શન. એટલા માટે વિટામિન એમાં જે 5 દ્વિબંધ રહેલા છે એ પૈકી જે 4 છે એ કેવા હશે? એકાંતરે હશે. નેક્સ્ટ છે વિટામિન એને હવામાં ખુલ્લો રાખતા બીટા આયનોની વિશિષ્ટ વાસ આવે છે. એટલે કે આ જે વિટામિન એમાં છે એમાં બીટા આયનોન પ્રકારનું વિશિષ્ટ સ્ટ્રક્ચર આવેલું હોવું જોઈએ, જે તમને અહીંયા બતાવેલું છે. ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, વિટામિન એમાં બીટા આયનોન પ્રકારનું વિશિષ્ટ સ્ટ્રક્ચર આવેલું હોય છે. એની પછી છે કે બીટા આયનનું આપણે ઓઝોનોલિસિસ કરીએ તો આપણને એક મોલેક્યુલ શેનો મળે છે? ઝીરોનિક એસિડનો. એવી જ રીતે વિટામિન એનું આપણે જ્યારે ઓઝોનોલિસિસ કરીએ છીએ ત્યારે પણ આપણને એક અણુ ઝીરોનિક એસિડનો મળે છે. આથી વિટામિન એમાં બીટા આયનોન પ્રકારનું ન્યુક્લિયસ આવેલું હોવું જોઈએ. એ ક્યાંથી ખબર પડે છે કે જ્યારે આપણે ઓઝોનોલિસિસ કરીએ છીએ એના ઉપરથી. અને આ ઉપરથી એક હકીકત પણ આપણે કહી શકીએ કે વિટામિન એમાં જે 20 કાર્બન છે એમાંથી 13 કાર્બન જે છે એ બીટા આયનોનની જેમ ગોઠવાયેલા હોવા જોઈએ. નેક્સ્ટ છે કે ઝીરોનિક એસિડનું ઠંડા જલીય કેમિનોફર વડે ઓક્સિડેશન કરીએ તો આપણને શું મળે છે? એક અણુ એસેટિક એસિડનો મળે છે. જ્યારે ઝીરોનિક એસિડનું આપણે ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે. જ્યારે આપણે બીટા આયનોનનું ઓક્સિડેશન કરીએ છીએ કેમિનોફોર વડે ત્યારે આપણને એક અણુ એસેટિક એસિડ, એક અણુ આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, એક અણુ આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને એક અણુ ડાયમિથાઇલ મેલોનિક એસિડનો મળે છે. હવે જ્યારે આપણે વિટામિન એનું આપણે આ જ રીતે ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે આપણને એક કરતાં વધારે, એટલે કે 3 એસેટિક એસિડના મોલેક્યુલ્સ મળે છે. તો કે આ એ દર્શાવે છે કે વિટામિન એની સબચેઇનમાં CH3 ગ્રુપ જે છે એ આડ શૃંખલા, એટલે કે ધારો કે આ રીતે શૃંખલા હોય તો એની આડ, એટલે કે આ રીતે ઉપર ગોઠવાયેલા હોવા જોઈએ. ઉપશૃંખલામાં રહેલા મિથાઇલ સમૂહનું સ્થાન તેમાં આઇસોપ્રીન એકમ રહેલ છે તેના ઉપરથી નક્કી કરી શકાય છે. આ જે સામાન્ય રીતે કેરોટીનોઇડ્સ અને બીજા જે કોઈ પણ નેચરલી આપણને જે મળી આવે છે સબસ્ટન્સ, એમાં મિથાઇલ સમૂહ છે એ આઇસોપ્રીન એકમ જેવા જ હોય છે. આને કહેવાય આઇસોપ્રીન એકમ, જે વિટામિન એની અંદર ટોટલ 4 રહેલા હોય છે. વિટામિન એનું આલ્કલાઇન કેમિનોફોર વડે ઓક્સિડેશન કરીએ તો આપણને 2 એસેટિક એસિડના મોલેક્યુલ્સ મળે છે. એટલે આવા 2 મિથાઇલ ગ્રુપ હોવા જોઈએ,
એટલે 2 મિથાઇલ ગ્રુપ એટલે કે આઇસોપ્રીન એકમ જે છે કેટલા હોવા જોઈએ? 2. નેક્સ્ટ છે કે વિટામિન એનું ક્રોમિયમ વડે ઓક્સિડેશન કરીએ તો એસિટિક એસિડના 3 મોલેક્યુલ્સ મળે છે. એટલે જે 2 મિથાઇલ ગ્રુપ અને 1 મિથાઇલ ગ્રુપ છે એ આ રીતે જોડાયેલા હોવા જોઈએ બીટા ન્યુક્લિયસ, જેમ બીટા આયનોનનું ન્યુક્લિયસ છે એની અંદર. અને બાકી જે 2 આઇસોપ્રીન છે એ તો ઉપર આપણે કહીએ એ પ્રમાણે હશે. એક આઇસોપ્રીન જે છે એ આ રીતે બીટા આયનોનના ન્યુક્લિયસની અંદર જ આવેલું હશે. જ્યારે વિટામિન એના અણુસૂત્ર પ્રમાણે કાર્બનની સંખ્યા 20 છે, તેથી તેમાં 4 આઇસોપ્રીન એકમ આવેલા હોવો જોઈએ. અને આ આઇસોપ્રીન એકમ જે છે એ હેડ ટુ ટેલ પ્રકારે જોડાયેલા હશે. તો આમ વિટામિન એનું બંધારણીય સૂત્ર નીચે મુજબ સાબિત થાય છે. એના પછી તમારે વિટામિન એનું જે સ્ટ્રક્ચર છે એ ડ્રો કરી નાખવાનું છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આજે જોઈએ સિન્થેસિસ ઓફ વિટામિન એ. તો જોઈએ હવે વિટામિન એનું સિન્થેસિસ. વિટામિન એના સિન્થેસિસ માટે આપણે સૌથી પહેલાં લેવાનું છે બીટા આયનોન, કે જેની અંદર કાર્બનની સંખ્યા કેટલી હશે? 13. સી કેટલા હશે? 13. બરાબર. પ્લસ આપણે લેવાનું છે ઇથાઇલ આલ્ફા બ્રોમો ક્રોટોનેટ. બરાબર. બીટા આયનોન અને ઇથાઇલ ગામા બ્રોમો ક્રોટોનેટની રિફોર્મેટ્સ્કી રિએક્શન કરાવવાની છે. રિફોર્મેટ્સ્કી જે રિએક્શન છે એ કોના માટે છે? તો કે ડબલ બોન્ડ ઓ આવેલા હોય, એટલે કે આલ્ડીહાઇડ અથવા તો કીટોન ગ્રુપ છે તેમાંથી બીટા હાઇડ્રોક્સી કીટોન બનાવવા માટે અથવા તો બીટા હાઇડ્રોક્સી એસ્ટર બનાવવા માટે આ રિફોર્મેટ્સ્કી રિએક્શન જે છે યુઝ થાય છે, જેમાં ઝિંકની પ્રેઝન્સ હોય છે, તો જ આ રિએક્શન પોસિબલ થાય છે. તો જોઈએ હવે તો શું થશે? બીટા આયનોન અને ઇથાઇલ ગામા બ્રોમો ક્રોટોનેટની રિફોર્મેટ્સ્કી રિએક્શન કરાવીએ ઝિંકની હાજરીમાં. તો અહીંયા જે ડબલ બોન્ડ છે તમને બતાવ્યા છે ત્યાંથી બોન્ડ શું થશે? બ્રેક થશે. બરાબર. રિફોર્મેટ્સ્કી રિએક્શન થશે એટલે બોન્ડ બ્રેક થશે. આ જે ઓક્સિજન છે એ અહીંયા આવી જશે, આ કાર્બનની સાથે નીચે ઓક્સિજન, પછી આવશે ત્યાં હાઇડ્રોજન. હવે જોઈએ બાકી શું વધશે. હવે ત્યાં આ CH2 અહીંયા આવી જશે, એની સાથે CH એટલે કે આ, એની સાથે ડબલ બોન્ડ CH એટલે કે આ, અહીંયા CH અને એની સાથે COOC2H5. જો અહીંયા ફરીવાર આપણે જોઈએ રિફોર્મેટ્સ્કી રિએક્શન થશે એટલે બીટા હાઇડ્રોક્સી એસ્ટર બનશે. બીટા હાઇડ્રોક્સી એસ્ટર કઈ રીતે બનશે? તો કે આ જે બ્રોમિન છે એ આ બાજુ હાઇડ્રોજન અને આ બાજુ હાઇડ્રોજન, અહીંયા H2 છે એટલે હાઇડ્રોજન એડ થશે, એટલે આ જે OH છે આ હાઇડ્રોક્સી ગ્રુપ એ અહીંયા આવી જશે. જો અહીંયા બરાબર OH આવી ગયું. હવે શું થશે? આ Br અને આ H એઝ અ HBr તરીકે અહીંયા રિમૂવ થઈ જશે. હવે વધ્યું શું? તો કે આ CH2 CH ડબલ બોન્ડ CH COOC2H5 એ ક્યાં જોડાઈ જશે? આ OH જે છે આ OH એ અહીંયા આવી ગયું. હવે એની સાથેનું જે કાર્બન છે અહીંયાથી એ આવી જશે આ CH2 સાથે, એટલે અહીંયા આવી જશે CH2 CH એટલે આ CH, એની સાથે ડબલ બોન્ડ CH એટલે કે આ ડબલ બોન્ડ CH, અને એની સાથે શું જોડાયેલું છે? COOC2H5. તો એના પછી આનું બીજું જે સ્ટેપ છે એ છે હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ કરીએ આપણે એટલે શું થશે કે જે આ એસ્ટર છે આ એસ્ટર એનું એસિડમાં કન્વર્ઝન થઈ જશે, અને અહીંયા જે આ OH છે એનું પણ શું થઈ જશે? હાઇડ્રોલિસિસ થઈ જશે. એટલે ત્યાંથી OH અને અહીંયાથી આ H એઝ અ H2O તરીકે રિમૂવ થઈ જશે. રિમૂવ થઈ જશે એટલે આ જે કાર્બન છે એની વેલેન્સી ઘટશે. વેલેન્સી ઘટશે એટલે ત્યાં શું આવશે? આવી જશે ડબલ બોન્ડ ઉપર. બરાબર. એના પછીનું સ્ટેપ છે એમાં શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં SOCl2 સાથે રિએક્શન કરવાની છે. આ જે છે એની આ જે સ્ટેપ છે એની આપણે SOCl2 સાથે રિએક્શન કરવાની છે. SOCl2 સાથે આપણે રિએક્શન કરીએ એટલે અહીંયાથી આ જે OH છે અહીંયાથી આ રીતે જે છે એ તૂટશે બોન્ડ. હવે શું થશે? ત્યાં આ જે Cl2 છે એમાંથી એક ક્લોરીન એની સાથે જોડાઈ જશે સ્ટેપ 1માં, એટલે અહીંયા શું બની ગયું? COCl. પછી અહીંયા શું વધ્યું? આ SO અને આ એક O એટલે SO2 તરીકે આવી ગયું, અને અહીંયા જે ક્લોરીન વધ્યો તો વધારાનો એ અને આ હાઇડ્રોજન જોડાઈને HCl તરીકે રિમૂવ થઈ જશે.
એટલે સૌથી પહેલાં જ્યારે આપણે SOCl2 સાથે એની રિએક્શન કરીએ છીએ ત્યારે શું બને છે એ અહીંયા COCl COOH માંથી COCl બને છે અને ફરી પાછી જ્યારે એની LiCl3 સાથે રિએક્શન કરીએ છીએ તો શું મળે છે આપણને આ COCH3. હવે જો COCH3 છે એમાંથી અહીંયાથી આ લિથિયમ અને આ ક્લોરિન એઝ ધ LiCl તરીકે રિમૂવ થઈ જશે અને આ મિથાઇલ ગ્રુપ જે છે એ અહીંયા CO સાથે અટેચ થઈ જશે. તો આપણને આ સ્ટેપ મળે છે. એના પછી આપણે ફરી પાછું કરવાનું છે એનું રિફોર્મેટ્સ્કી રિએક્શન. રિફોર્મેટ્સ્કી રિએક્શન કરીએ એટલે આપણને શું મળશે? બીટા હાઇડ્રોક્સી એસ્ટર. બીટા હાઇડ્રોક્સી એસ્ટર જેની ફરી પાછી એ જ પ્રોસેસ કરીએ ઓક્ઝેલિક એસિડ અને KOH વડે આપણે એની રિએક્શન કરીએ તો શું થશે કે અહીંયા જે આપણો આ બીટા હાઇડ્રોક્સી એસ્ટર છે એમાંથી આપણને મળી જશે ડબલ બોન્ડ આપણો CH ડબલ બોન્ડ CH અને આ જે એસ્ટર છે એનું હાઇડ્રોલિસિસ થઈને શું આવી જશે? COOH. ફરી એકવાર અહીંયા સુધી સમજી લઈએ. સૌથી પહેલાં શું કરવાનું છે? આપણે બીટા આયોનોન લેવાનો છે અને ઇથાઇલ ગામા બ્રોમોક્રોટોનેટ એની રિફોર્મેટ્સ્કી રિએક્શન કરવાની છે. રિફોર્મેટ્સ્કી રિએક્શન કોની થાય તો કે આલ્ડીહાઇડ અથવા તો કીટોન ગ્રુપની થશે કે જેમાં ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O અથવા તો H આવેલું હોય, જેની આલ્ડીહાઇડ અથવા કીટોન સાથે રિએક્શન કરીએ તો આપણને મળે બીટા હાઇડ્રોક્સી એસ્ટર. બીટા હાઇડ્રોક્સી એસ્ટર મેળવવા માટે આપણે બીટા આયનોન અને આ જે સબસ્ટન્સ છે એની એકબીજા સાથે રિફોર્મેટ્સ્કી રિએક્શન કરાવીએ ઝિંકની પ્રેઝન્સમાં તો આપણને મળે છે આવો બીટા હાઇડ્રોક્સી એસ્ટર બીટા આયનોનનો. નેક્સ્ટ શું કરવાનું છે તો કે હાઇડ્રોલિસિસ કરવાનું છે. હાઇડ્રોલિસિસ અને KOH સાથે રિએક્શન કરવાની છે. હાઇડ્રોલિસિસ કરશો એટલે શું થશે? એક તો અહીંયા થશે હાઇડ્રોલિસિસ અને એક થશે હાઇડ્રોલિસિસ અહીંયા. એટલે કે HOH. એટલે આ રીતે હાઇડ્રોલિસિસ થઈને આપણું જે હાઇડ્રોક્સી ગ્રુપ છે આ એ રિમૂવ થઈ જશે અને અહીંયા આવી જશે COOH. હવે આ જે COOH જે ગ્રુપ છે એની સૌથી પહેલાં SOCl2 સાથે રિએક્શન કરાવશું. SOCl2 સાથે રિએક્શન કરાવશું એટલે આ જે COOH છે એની જગ્યાએ શું આવી જશે? COCl ગ્રુપ. ફરી પાછી એની લિથિયમ મિથાઇડ સાથે રિએક્શન કરાવીએ તો શું આવી જશે? આ COClની જગ્યાએ આવી જશે COCH3. COCH3 મળી ગયું. એની પછી આપણે શું કરવાનું છે? એની રિફોર્મેટ્સ્કી રિએક્શન. રિફોર્મેટ્સ્કી રિએક્શન કરશું એટલે ફરી પાછું આપણે બીટા હાઇડ્રોક્સી એસ્ટર મળશે. ફરી પાછું એસ્ટરને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? એસિડમાં. અને આપણું લાસ્ટ સ્ટેપ જે છે એની અંદર શું કરવાનું છે કે જે એસિડ છે એનું રિડક્શન કરવાનું છે. એસિડનું રિડક્શન કરીએ એટલે અહીંયા જે COOH ગ્રુપ છે એની જગ્યાએ આવી જશે CH2OH. આ થયું આપણું વિટામિન A. તો સ્ટુડન્ટ્સ આ હતું સિન્થેસિસ ઓફ વિટામિન A. થેન્ક યુ.